મજામાં તો 11 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કામકાજ લેટ કોમ પત્યું. મારા મમ્મીને બે સ્નામ જતા દેખો ગાઈસ આ તો ગોળી બોળી બધું જ સાઈડમાં મેળ દીધું, ચકાચક કરી દીધું. ગરાત તડકો કાઢ્યો છે ને ત્યાં કોમ કરવાનું મન થયું ને ચકાચક કરી દીધું. ઘર અંદરથી ને બહારથી બધું લુખી સાફ કર્યું. એટલે આજ બહુ કામનું મોડું થયું ને આ દીક્ષિત અમદાવાદ જતા એટલે ફોન આવવાનો નતો એટલે મસ્ત ઘર સાફ થઈ ગયું. અને હવે અમે મારા મમ્મી તો જઈ ગામમાં શાક લેવા અને હું હવે બેસીશ પછી રસોઈ કરીશું, જોઈશું હું બનાવું. ઓકે મળીએ થોડીક વાર રહીને. અમારી એક ફ્રેન્ડ આવું છું એટલે એ વનોલે ચાબા બનાવો પછી આવી એટલે બનાવીને હીરો બનીને આવશે. ના હું તો ચાલુ જ રાખે. સોડી જોવા જવાનું એવું તૈયાર થઈને આવશો ને. તારે શું નાસ્તો અને હવે ખાઈ ગઈ. મારા મમ્મી દે મારા મમ્મીને તો કોમ છે એટલે મારા મમ્મી કોમ કરશે ને અમે આરામ કરીશું. ખાઈ પીને વાસણ બાસણ કરશે એમ. ઓકે મળે કરી કરે ગ્રેવી અને તે પનીર મૂકી દઉં છું. એ મને એમ જ રાખું છું કારણ કે ડબલ વાસણ કોમ બગાડ. કઈ સા તો ઠરતું નહીં મેં હાલ બધું ઢરી જાય. હવે હું તમને ખોલીને બતાવું. ગ્રેવી તૈયાર છે. ટોમેટા ને ડુંગળી મરચાં લસણની ઓકે વઘારવાનું શું શાક ગાઈશ. પણ હું ભાખરીઓ બનાવશું. મારા મમ્મી લોટ બધસ પછી બનાવું. માપા રાજપુર આવી જશું એટલે હવે બનાવવા સ્ટાર્ટ કરીશું. હું તુવેરો બાફીશ. અમે તો લીલી તુવેરનું જ શાક બનાવી લાવીશ. પેલી હુકી તુવેરોનું જલ્દી નહીં બનાવ આ લીલીનું જ બનાવી. ઓકે અને ગાઈસ આ તો આખો દાળો આમ બેસી દેવાનું. શું કરો આ તો કસ કરીને થોડો ઘણો બ્લોગ બનાવશે. મેં હાલ દીક્ષિતનો ફોન મૂક્યો અત્યારે બેટરી ઓછી કારણ કે દીક્ષિત આખો દિવસ બહાર હતા એટલે હાલ ફોન કર્યો મારી વાની આજે હતા માલ લેવા એટલે અને હાલ ફોન કર્યો વાતો કરી ઘણીક વાર કે હમણાં ખાઈ પીને કરું એટલે અમારે 9 વાગી જાઉં એવા ખાતો 9 વાગે ફોન કરશી 9:30 મૂકી દઈશ પછી હું જવાના 11 વાગે. એ તો પહેલાં હું જાય પણ હું 11 વાગે ઊંધી જાઉં. 11 વાગે હું જવાતી આવું કારણ કે હું બધા બ્લોગ દેખું ગાઈશ. ઈવન એવો શોખ નહીં એટલે ઈવન રીલ્સ જોઈને પછી હુઈ જાય ને અમે તો બધાનો બ્લોગ દેખી અને પછી હુઈ જઈએ. અને ત્યાં તો ખાલી રીલ્સ દેખી ઈવન મન હોય એટલી અને પછી ક્યાંક મને ઊંઘ આવી તો હુઈ જાય. અને અમારે કોઈ કોમ નહીં હતું. ઈવન સવારે દુકાને જવાનું હોય એટલે ઓકે મને થોડીક વાર રહી. તુવેરોનું શાક તૈયાર થઈ ગયું. તુવેર ટોટા ભાખરીઓ બનાવશો. માપા આવા થયા સુશી ખબર આવી જવા આવ્યા છો. પોણી ચક ભર્યો સાસ બનાવી અને હવે ફોન ચાર્જિંગમાં પાછું ભરાવાનું છે. ભરાઈ દઈએ અમે ઓકે. મારે જબ્બર પવન ચડીશ લાગસ બા. તમે બધાને ચડે કહેજો કમેન્ટમાં.